નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો 23 જુલાઈ 2024ના રોજ ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023-24નું પૂર્ણ કદનું બજેટ રજૂ સંસદમાં કરી દેવામાં આવી છે। આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો કર્મચારીઓ તેમજ સરકાર સમક્ષ જે વર્ગો નારાજ હતા તેવા જે વર્ગો છે તેવા વર્ગો માટે જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારની ખાસ જોગવાઈઓ કરવામાં નથી આવી અને જે બજેટ વિશ્લેષકો છે તે આ બજેટને મિશ્ર બજેટ તરીકે જોઈ રહ્યા છે। મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો બજેટ પૂર્ણ થયા બાદ પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે છે તે પેન્શનરોની જે વર્ષો જૂની 7 માંગણીઓ છે તેને સ્વીકારી લેવામાં આવી છે અને મિત્રો ઓફિશિયલ જાહેરાત જે છે તે મિત્રો બજેટ સત્ર પૂર્ણ થયા બાદ 12 ઓગસ્ટ પછી કરવામાં આવશે અને તમામ જે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના જે પેન્શનર્સ છે કે જેઓ જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળી રહ્યા છે, નવી પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળી રહ્યા છે, તમામ પેન્શન ધારકો કે જેઓનું સંખ્યા પણ દેશમાં કરોડોની સંખ્યામાં થાય છે તેમના માટે સરકારે મહત્વના ન્યૂઝ બજેટ બાદ બહાર પાડ્યા છે। મિત્રો તો આપ સૌ જાણીએ આજના વિડીયોમાં કે મિત્રો પેન્શનરો માટે શું સમાચાર છે, સાથે જ મિત્રો કયા 7 જે સરકારી કર્મચારી પેન્શનર્સોના જે વર્ષો જૂના વણ ઉકેલ્યા પ્રશ્નો હતા તેના પર સહમતિ સધાઈ છે સરકાર અને પેન્શનર્સ યુનિયન વચ્ચે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો અને સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો પેન્શનરો માટે સારા સમાચાર છે। FMA 3000 પર DOPTનો અંતિમ આદેશ અને 12 વર્ષ પછી કમ્યુટેશન રિસ્ટોરેશન જાહેર થશે। નવી દિલ્હીમાં યોજાયેલી DOPTની બેઠકમાં પેન્શનરોની વિવિધ માંગણીઓ પર વિચારણા કરવામાં આવી હતી અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। પેન્શનરોની હેલ્થ ચેકઅપ, FMAમાં વધારો અને 12 વર્ષ પછી કમ્યુટેશન પુનઃસ્થાપિત કરવા પર સહમતિ બની હતી। કેટલીક માંગણીઓ પર પુનર્વિચાર કરવા માટે આવશે તેવું સરકારે જણાવ્યું હતું। મિત્રો DOPT જે છે ડાયરેક્ટર ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના જે અધિકારીઓ છે તેઓ મિત્રો પેન્શનર્સની વિવિધ જે સમિતિઓ છે, ભારત પેન્શન સમાજ, ઓલ ઇન્ડિયા પેન્શનર્સ યુનિયન, આવા જે કર્મચારીઓ છે જે વિવિધ યુનિયનો છે તેમના લીડર્સ સાથે મિટિંગ કરી હતી અને વર્ષ મિત્રો 2024ના બજેટ બાદ જે છે તે આ મિટિંગ યોજાઈ હતી ગતરોજ અને મિત્રો મિટિંગ્સમાં જે છે અલગ અલગ વસ્તુઓ પર સહમતિ સધાઈ હતી, જ્યારે જે વસ્તુઓ પર સહમતિ નથી સધાઈ તેના પર પુનઃ વિચારણા કરવાની વાત કરવામાં આવી છે। નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પેન્શનરોની માંગણીઓ પર વિચારણા કરવા માટે ડાયરેક્ટર ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને પેન્શનર સંગઠનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। આ બેઠકમાં પેન્શનરોની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। પહેલો નિર્ણય છે પેન્શનરોની આરોગ્ય તપાસ। તો પેન્શનરોના સંગઠનોએ પેન્શનરો માટે સમયાંતરે આરોગ્ય તપાસની માંગણી કરી હતી। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે પેન્શન ધારકોને વર્ષમાં એકવાર સ્વાસ્થ્ય તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે। હેલ્થ ચેકઅપ માટે ઈચ્છુક પેન્શનરો CGHS વેલનેસ સેન્ટરના CMO પાસેથી CGHS પેનલવાળી હોસ્પિટલના રેફરલ લઈ શકે છે। બીજી માંગ જે છે તે મિત્રો 65 વર્ષની ઉંમરથી 5% વધારાના પેન્શનનો લાભ। તો પેન્શનર સંગઠનોએ 65 વર્ષની ઉંમરથી પેન્શનમાં 5% વધારાની માંગ કરી હતી। DOPPWDના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવને સ્વીકારવાથી નાણાકીય સ્થિતિ બહુ ખરાબ થઈ શકે છે અને આવી માંગણીઓ રાજ્ય સરકારોના પેન્શનરો તરફથી પણ આવી શકે છે। હાલ આ બાબત વિચારણા હેઠળ છે। ત્રીજું છે મિત્રો FMAમાં વધારો। નોન CGHS વિસ્તારોમાં રહેતા પેન્શનરોના ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ FMAને ₹1000થી વધારીને 3000 કરવાની માંગ કરવામાં આવી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે 7મા પગાર પરની ભલામણ મુજબ FMA 1 જુલાઈ 2017થી વધારીને 1000 કરવામાં આવી હતી। તેમ છતાં પેન્શનરોના સંગઠનોએ પુનઃ વિચારણાની માંગ કરી છે અને આ બાબત હાલમાં વિચારણા હેઠળ છે। ચોથું છે મિત્રો કુટુંબ પેન્શનરો માટે નિશ્ચિત તબીબી ભથ્થું। રેલવે બોર્ડે કૌટુંબિક પેન્શનરો જેવા કે વિધવાઓ, છૂટાછેડા લીધેલ અને અપરિણિત પુત્રીઓને ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ અને RELHSના લાભો આપવા માટે પણ આદેશો જારી કર્યા છે। પાંચમું છે મિત્રો પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ। તો રેલવે મંત્રાલયે પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં રાહત પુનઃસ્થાપિત કરવાની માંગને ફગાવી દીધી હતી। હાલમાં રેલવે અપંગ મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રાહતો આપી રહી છે। મિત્રો છઠ્ઠું છે મિત્રો 30 જૂન 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે। નેશનલ ઇન્ક્રીમેન્ટના મુદ્દે ડાયરેક્ટર ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગના પ્રતિનિધિઓએ માહિતી આપી હતી કે હાલમાં નિયમોના સુધારાના બાબત પર એટર્ની જનરલ સાથે પુનઃ વિચારણા કરવામાં આવશે અને ઇન્ક્રીમેન્ટ આપવાનો આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે। મિત્રો 7મી મહત્વની અગત્યની જે છે મિત્રો માંગ તે છે 12 વર્ષે કોમ્યુટેશન રિસ્ટોરેશન। તો પેન્શનરોના સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે કોમ્યુટેશનનો સમયગાળો 15 વર્ષથી ઘટાડી 12 વર્ષ કરવાની માંગ કરી હતી। DOPT સચિવે કહ્યું હતું કે આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે। મિત્રો સૌથી મહત્વની વાત છે આ કોમ્યુટેશન પીરિયડ એટલે કે જ્યારે કોઈ કર્મચારી
રિટાયર થાય છે ત્યારે તેમને 10 વર્ષનું જે પેન્શન બનતું હોય છે જૂની પેન્શન યોજના અંતર્ગત 10 વર્ષના પેન્શનમાંથી મિત્રો 40% પેન્શન એટલે કે 1/3 પેન્શન એકસાથે તેને ચૂકવી દેવામાં આવશે અને આગામી 15 વર્ષ સુધી હપ્તા પેટે વ્યાજ સહિત જે છે તે મિત્રો એ બાકીનું જે પેન્શન જે એડવાન્સ આપેલો છે તે વસૂલ કરવામાં આવશે, જેને મિત્રો પેન્શન કમ્યુટેશન રિસ્ટોરેશન એ કહેવામાં આવી છે. એટલે કે કોમ્યુટેશન પીરિયડ 15 વર્ષ છે મિત્રો. તમારે જે 10 વર્ષનું પેન્શન તમે એડવાન્સ લો છો ત્રીજા ભાગનું, તેને 15 વર્ષ સુધી આપે હપ્તા રૂપે આપણા પેન્શનમાંથી ત્રીજા ભાગનું પેન્શન તમારું કપાતું રહે છે. આમ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં પેન્શનરો માટે સારા સમાચાર છે અને પેન્શનરોની જે 7 માંગો છે તેમને લઈ અને મિત્રો સરકારે હાલમાં પોઝિટિવ આદેશો આપી દીધા છે. જય હિન્દ, અસ્તુ.